હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા મજામાં હશો? કેવીસ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું બનાવવાની છું એવોકાડોની ચટણી. ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એક મરચું તેમાં હું નાખીશ. નાની અડધી ડુંગળી સુધારીને પણ હું નાખીશ આમાં. તેમાં હું આદુનો ટુકડો અને થોડી 3 થી 4 કળી લસણની પણ નાખીશ હું એમાં. થોડું ટમેટાની 1 ચીર જેટલી તેમાં હું ટમેટું નાખીશ. થોડી કોથમરી સુધારીને તે પણ હું નાખીશ તેમાં. અડધી ચમચી જેટલું મીઠું નાખીશ. એવોકાડો છે તેને હું કટ કરી અને તેનો જે પલ્પ હશે તે બધો હું કાઢી અને તેમાં નાખી દઈશ. ચમચીથી હું એનો બધો પલ્પને કાઢી લઈશ અને મિક્સર જારમાં એને નાખી દઈશ હું. એવોકાડો ટેસ્ટમાં તો બહુ સરસ હોય છે, પણ તે હેલ્થ માટે પણ એટલો જ સારો છે. એવોકાડો તમે એકદમ પાકો લેવાનો, બ્લેક કલર જેવો થઈ જાય તેવો લેવાનો. ગ્રીન કલરનો લેશો તો ટેસ્ટમાં બી સારો નહીં લાગે અને આમ પણ બી નહીં ભાવે. તે એકદમ પાકી જશે તો જ તેનો ટેસ્ટ સારો આવશે. તેમાં જે વચ્ચેથી મોટું બીજ નીકળે તેને કાઢી નાખવાનું એવોકાડોમાંથી અને તેનો પલ્પ છે તે બધો જ લઈ લેવાનો. અડધી ચમચી પેરી પેરી મસાલો નાખવાનો તેમાં. તેનાથી ટેસ્ટ બહુ સારો આવશે. અને પછી મિક્સરમાં તેને ક્રશ કરી લેવાનું. ચેક કરી લઈશું. અને હું તેમાં ખાંડ નાખતા ભૂલી ગઈ હતી, એટલે પછી ખાંડ નાખી અને પાછું થોડી વાર આપણે ક્રશ કરી લઈશું. ખાંડ ક્રશ થાય તેટલું. તૈયાર છે આપણી એવોકાડોની ચટણી. હવે આપણે તેને એક વાટકામાં કાઢી લેશું. મારી ચેનલ કેબીસ રસોઈની ચેનલને સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી આ કેવી લાગી અને તમારે બીજી મારી પાસેથી કઈ રેસીપી શીખવી છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો.